કેમ છો બધા મજામાં દેશો 2 કલાકથી સુરતને ટ્રાફિકમાં હલવાના છીએ 3 કલાક થવા આવી છે જમ્પિંગ વાળો પુલ કે છે અમારા રણજીતભાઈ કેવો પુલ યાર જમ્પ વાળો પુલ હો ઠેકડા મારા દોર બકે ડિસ્કો કરે હો કાયદેસર સ્કોર્પિયો જેમ જોઈ લો ડિસ્કો કરે એ પુલ કહેવાય 2 કલાકથી ઊભા આવી હેરાન થઈ ગયા ને ભૂખ એવી લાગી બેને વાત ન પૂછો સુરતમાં આવો ને તો જો જમ્પ મારે જોઈ સુરતમાં આવો ને તો બપોરે તમારે જમીને જ નથી કરવું અંદર ખાસ ડ્રાઈવરને ખાસ વિનંતી સુરતમાં કરો એટલે તમારે જમીને જ કરવું અને 2 કલાકથી અમે હલવાના જો ડિસ્કો કરે જોઈ લો પડી ડિસ્કો કરે હા અમારી ગાડી પડી ડિસ્કો કરે 2 કલાકથી અમે હલવાના હજી આગળ શું છે ખબર નથી તમને આગળ જઈને બતાવું કે શું પ્રોબ્લેમ છે તેના કારણે ટ્રાફિક છે તો અમારા ભાઈને આપણો મેપ જ જો કરે કેટલું બાઇક રહ્યું આટલું બાઇક રહ્યું પણ આ નીકળવા તો દે પછી એટલું બાઇક એટલું કાઢી લઈશું અવરે હાલે લાગે તેના કારણે ટ્રાફિક આગળ જઈને જોઈ લઈએ આપણે કે રણો કે જમ્પોરો બમ્પ પણ પુલ કહેવાય જોઈ લો સુરતમાં બપોરના ટાઈમે 12 વાગ્યાના ટાઈમમાં 1 વાગ્યાના ગાળામાં તમારે જમીન જ અંદર કરવું ડ્રાઈવરને એટલી વિનંતી છે અમારી આગળ ભીખાના તરી સાથે વચમાં ટ્રાફિકમાં હલવા જઈશું વચ્ચે ગાળે નહીં હા અને તમારે ખાસ ધ્યાન રાખ્યું 4-વ્હીલરવાળા વચ્ચે નાખે તમારે ધીમે ચલાવી અને અરીસામાં ખાસ જોવું બે બાજુ જોઈ લો જો આશરવાળો જોઈ લો કાં આવી રીતે થાય એટલે તમારે ખાસ ધ્યાન રાખવું જે વચ્ચે નાખવી નહીં મહેરબાની કરીને તમે જે લાઈનમાં હાલતા હોય એ જ લાઈનમાં હાલો તો તમને ટ્રાફિક ન નડે અને શાંતિથી તમે પહોંચી જાઓ અને અહીંયા તો આ બેલીવા નથી અહીંયા ટ્રાફિક હોય જ છે એટલે ઉપરના ટાઈમે તમારે જમીન નીકળવું કારણ કે આગળ બે લાઈન થઈ જાય એટલે ટ્રાફિક તો રહેશે જ તે એ તમને બતાવીશ ક્યાં 2 લાઈન થાય આના હિસાબે ટ્રાફિક છે તમે જોઈ લો આગળ જાય અત્યારે તમે વિચારતા હતા કે એના હિસાબે ટ્રાફિક પણ તમે જોઈ લો કારણ કે આ તો કંઈ ધીમું હાલે નહીં અને હજી વચ્ચે નાખે તમે કહો તો કે ફાસ્ટ હાલવાનું છે નહીં આના હિસાબે ટ્રાફિક છે તમને કેટલું રૂપિયા થશે પણ આગળ તો મને એટલો ખબર છે કે આગળ 2 લાઈન થઈ જાય છે આગળ ટ્રાફિક રહે છે આ ડમ્પરવાળો જોઈ હાથ નાખે જોઈ લો કે હાલ નાખે અને આ જોઈ જતા ના હોય અને ગમી વચ્ચે નાખે એટલે તમે ખાસ ધ્યાન રાખવું સુરતમાં આવો ને ટ્રાફિક ન હોય આવું બને જ નહીં તો કોઈ સુરત ગયા જ નહીં ટ્રાફિક ન હોય તો આ ભાઈને કે ભાઈ તમે ઘડીક સાઈડમાં રહી જાઓ તો અહીંયા બધા ડ્રાઈવરો ભીખા થયા હોય જોઈ ડ્રાઈવરો ભીખા થયા હોય આ ડમ્પરવાળાને શું છે કે ખબર ન પડતી પણ ભાઈ મારા એમે કાઠિયાવાડી એમ ન નીકળવા દેવી ભાઈ કાઠિયાવાડી હારે પંગા નહીં લેવાના હિસાબે તમારે અહીંયા ટ્રાફિક જરૂર રહેશે આ સહેલું ટ્રાફિક કહેવાય સુરતનું ના પિકઅપ લવરને જોઈ લો ને પિકઅપ વાળાને સાઈડ દેવાય ને એવો કાયમ પિકઅપ આપણે ભલામણ તો આપણા માટે ખાસ છે તમે જોઈ લીધું હા ટ્રાફિકમાં કંઈ ન હોય જો રસ્તાના ખરાબના હિસાબે ટ્રાફિક થાય બાકી ટ્રાફિક તો થોડું ન હોય
રસ્તો સર્ચ કર્યા બાગને સિંગલ પટ્ટી છે એટલે આના હિસાબ ટ્રાફિક થાય. સુરતનું સહેલું ટ્રાફિક. ના હવે અમે નીકળશું સુરત. વેલકમ ટુ સુરત. પહોંચી જાય છે. સુરત સુરત જોવું હોય તો આપણે વિદ્યાન ગાડી લઈને આવવાના જ છીએ. આપણે અહીંયા હોય જ તે ફેરો તારે તમને જરૂર ને જરૂર બતાવીશ. જય માતાજી. હા, અને અમારા વિડીયોને શેર કરો. પિકઅપ લવર હોય એ ખાસ કરીને, ડ્રાઈવર હોય એ ખાસ કરીને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોંગલમાં અને જય મેડીમાં.